સજાનંદ સ્વામી મહારાજની જય. નિજૈર્વચો મૃતેર્લોકે અતર્પયદ્યો નિજાસ્ત્રિતાન પ્રીતો ન સર્વદા સોસ્તુ શ્રીહરિર્ધર્મનંદન. શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ. વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણ. વચનામૃત 1 અખંડ વૃત્તિ. તારીખ 20/11/1819 શનિવાર. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 માક્ષર સુદ ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમયે પધાર્યા હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આ વચનામૃત એ પુરુષોત્તમ નારાયણની પરાવાણી છે. વચનામૃત મહારાજે માક્ષર સુદ ચોથના રાત્રિએ ચાલુ કર્યા છે. શું કામ? આપણા અંતરમાં પણ અજ્ઞાનરૂપી અંધારી રાત્રિ ઘેરાયેલી છે. આપણી અંધારરૂપી રાત્રિને કાઢવા માટે વચનામૃતનું રસપાન મહારાજે રાત્રિએ ચાલુ કર્યું છે. વચનામૃતની વિશેષતા આપણે 2 પાઠમાં કહેલી છે કે આ વચનામૃત સદ્ધર્મ .1, .2 આત્મજ્ઞાન, .3 વૈરાગ્ય, .4 પોતાના સ્વરૂપનું જ્ઞાન અને .5 પોતાના વિશે અનન્ય ભક્તિ. આ 5 હેતુ પ્રવર્તિત થાય એવા હેતુથી આ બ્રહ્માંડને જેના થાંભલા કહી શકાય, બ્રહ્માંડના થાંભલા એવા મહાન સંત યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી, વ્યાસાવતાર કહી શકાય એવા પ્રકાંડ પંડિત નિત્યાનંદ સ્વામી, સુખદેવજીનો અવતાર ગણી શકાય એવા જેને મહારાજે એક રાતમાં આખું ભાગવત ઉપલબ્ધ કરાવ્યું તેવા સુખાનંદ સ્વામી, અને ભગવાન પણ જેમને ગુરુ સ્થાને માનતા હતા, જેમની વાણી સાંભળીને દુશ્મનોના દિલ પીગળી જતા હતા એવા મુક્તાનંદ સ્વામી કે જે 5 તમામ વિદ્યાઓના નિષ્ણાત હતા, 5 મૂર્તિમાન બ્રહ્મચર્ય હતા. અને હરિચરામ સાગરમાં આ 4 સંતો માટે એવો અભિપ્રાય આપ્યો છે કે આ મહારાજના હૃદયના તલ અભિપ્રાયને જાણતા હતા. સ્વામિનારાયણ ભગવાન જેવી વાત કરવા માગતા હોય એવી એના કાળજામાં જેમ છે એમ કોરાઈ જતી હતી. કેમ જે એવા એ સુપાત્ર હતા. અને એટલે જ મહારાજે આ ગ્રંથને સંકલન કરવામાં આ 4 મહાન સંતોને નિમિત્ત બનાવ્યા છે. અમદાવાદ દેશમાં બ્રહ્માનંદ સ્વામી પણ 5મા લેખક તરીકે છે. આ 5 હોય તો 5 પણ વંદનને પાત્ર છે. 4 સંતોએ લખ્યું કે 5 સંતોએ લખ્યું એ બીજી વાત છે, પરંતુ જે લખ્યું એ આપણા જીવનમાં આવે એ પહેલી વાત છે. આપણા માટે આ મહારાજ શું કરાવવા માગે છે. હવે જો આ ગ્રંથ વચનામૃતનો આરંભ થયો એની પૂર્વ ભૂમિકા હરિચરિત્રામૃત સાગર પૂર 21 પહેલા અને બીજા તરંગમાં લખી છે. એટલી બધી અદ્ભુત છે, સમજવા જેવી છે. મહારાજ અત્યારે સભા રાત્રિને વિશે બેઠા છે, પણ રાત્રિને વિશે ક્યારે? તો મહારાજ આ દિવસે એટલે કે 1876 માક્ષર સુદ ચોથની રાત્રિએ શયન આરતી પછી લગભગ 10 વાગ્યાની આસપાસ, 10 સાડા 10 પાર્ષદો સાથે અક્ષર ઓરડીમાં બેઠા હતા. મહારાજ અક્ષર ઓરડીમાં બેઠા હતા અને આ બાજુ જે આજે ગોપીનાથજી મહારાજનું મંદિર એની આગળ જે ચોક છે, ચોકમાં છત્રી છે, અહીંયા સીધી આમ આથમણા બારની એલાકાર આખી પરમહંસોની ધર્મશાળા હતી. તો એ પરમહંસોની ધર્મશાળામાંથી કોઈ સંત બુલંદ કંઠે કીર્તન ગાતા હતા. અને જ્યારે માણસ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે ને ત્યારે ઘણીક વાર એના વચન અને કંઠ બદલાઈ જતા હોય છે. ભગવાનનો એવો આવિર્ભાવ થઈ જતો હોય છે કે ભગવાનમાં વૃત્તિ થાય ને તારી એનો જો ઘેરો રાગ મંડે નીકળવા.
એટલે શ્રીજી મહારાજે પોતાની પાસે પાર્ષદવર્ય ભગુજી, રતનજી, મયાજી, ચોરાજી, ભીમજી, ભાઈ ડુંગરજી વગેરે બેઠા હતા. અમુક ભક્તો પણ બેઠા હતા, સોમલા ખાચર, સુરા ખાચર, પચ્છમ ગામના દેવજી ભગત વગેરે. મહારાજ કે આટલો બધો મધુર કંઠે કોણ કીર્તન ગાય છે? એટલે બધાએ એક સુરે સુર પૂર્યો કે મહારાજ આવો બુલંદ કંઠ તો બ્રહ્માનંદ સ્વામીનો છે. મહારાજ તો જાણે અંતર્યામી છે. મહારાજ કે મને બ્રહ્માનંદ સ્વામીનું નથી લાગતું. ઓલા બધાએ બ્રહ્માનંદ સ્વામી કીધું એટલે તમે જો ઓલા જે હારે હતા બેઠા બધાને મગજમાં જ આવ્યું. મહારાજ પણ ના પડે પણ ગાય છે તો બ્રહ્માનંદ સ્વામી. એટલે મહારાજે પચ્છમ ગામના દેવજી ભગત હતા, એમને પૂછ્યું તમે જોઈ આવો પરમહંસોની ધર્મશાળા. એ ધર્મશાળામાં જોવા ગયા તો ધર્મશાળાના દ્વાર પાસે બ્રહ્માનંદ સ્વામી કોઈ કારણોસર બેઠા હશે અને દરવાજો ખખડાવ્યો એટલે બ્રહ્માનંદ સ્વામી જો કાઢ્યું પરમહંસના ધર્મશાળા. એટલે દેવજી ભગત કહે છે કે સ્વામી કોણ કીર્તન ગાય છે? એટલે બ્રહ્માનંદ સ્વામી કે અમે ગાય છે. એટલે કે અમે સંતો ગાય છે, કોઈ હરિભક્તો છે નહીં. હવે એ પોતે ઉત્તર આપે છે કે અમે ગાય છીએ, તો સીધો જ અર્થ થાય ને કે એ પોતે નથી ગાતા. પોતે તો ઉત્તર આપવા આવ્યા છે, હજી કીર્તન ભક્તિ તો ચાલુ છે. પણ બોલે મહારાજ પાસે જે ચર્ચા થઈ, ડિસ્કસ થઈ હતી ત્યારે પાર્ષદે એક સુર આપ્યો તો બ્રહ્માનંદ સ્વામી ગાય છે. એટલે આને બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે અમે સંતો ગાઈએ છીએ, છતાં એને મગજમાં એટલું જ આવ્યું બ્રહ્માનંદ સ્વામી ગાય છે. આ એક સમજવા જેવો પોઈન્ટ છે કે આપણે જ્યારે કોકની પાસે કંઈક કરવા જતા હોય ત્યારે કોઈકે આપણે મગજમાં નાખી દીધું હોય ને તો આપણે એવું જ ડિસિઝન લઈને આવીએ છીએ. એટલે જ્યારે ભગવાન કે મોટા સંતો પાસે જઈએ ત્યારે એવું કહેવાય છે કે મંદિરમાં સંતો પાસે જઈએ ત્યારે આપણા બુદ્ધિરૂપી જોરાને બારણે ઉતારીને આવવા. આપણા મગજમાં જેવું હશે એવું જ આપણે ડિસિઝન લેશું. આ બહુ સમજવા જેવું છે. આપણા ઘરના પરિવારના સભ્ય હોય, હવે બધા નિર્દોષ જ હોય, આપણા બાળકો ઘણીવાર નિર્દોષ હોય, આપણા ઘરના સભ્યો નિર્દોષ હોય, પણ કોઈકે આપણા મગજમાં નાખી દીધું કે આજે તમારા ઘરના આ સભ્ય આવું કરતા હતા. રિયાલિટીનો ઓલાએ કલ્પના કરીને નાખ્યું છે. જો ઓલાએ કલ્પના કરીને જ નાખ્યું છે ને, પણ હવે આપણે સીધા જઈશું એટલે એને સીધા તે ઓલી કલ્પનાના આધારે આપણે સાચું માનીને એની સાથે વ્યવહાર કરશું. એટલે એકબીજાની લાગણી સાથે ખિલવાડ થવા માંડે, પછી દિલ તૂટી જાય, પછી ભેગા રહેતા હોય તો મગજમાં મનમાં આવે નહીં. એટલે જ્યારે કોઈ પ્રત્યે આપણે અભિપ્રાય લેવો હોય ત્યારે કોકનું કીધેલું છે એને ડિલેટ કરીને હરખું કરીએ તો જ અભિપ્રાય સાચો આવે. આ ડિલેટ કર્યા વગર ગયા તો સમજો મહારાજનું સાનિધ્ય છે, 500 પરમહંસનું સાનિધ્ય છે, તો પણ ગલત ફેમી થઈ. શું કામ? અભિપ્રાય બાંધ્યો. મહારાજને કહે છે કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી ગાય છે. મહારાજ કે ના 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 ના, તમે કહો છો એવું મને નથી દેખાતું, કંઈક નવું લાગે છે, હાલો આપણે જઈએ. પછી સમજો કે આ બધી ડિસ્કસ થઈ ગયા પછી મહારાજે લગભગ સમથિંગ 10:30 પોણા 11 થઈ ગયા છે. એટલે મહારાજ તો પહોંચી ગયા હતા, એટલે નાઇટ ડે સ્પ્રે હોય તો પાછા મહારાજે સરસ મજાના શ્વેત સુરવાળ પહેર્યો, શ્વેત જામો પહેર્યો, બધા સર્વે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા, માથે પાઘ ધારણ કરી અને પછી થોડા પાર્ષદોને સાથે લઈ અને મહારાજ પાછા ત્યાં પરમહંસોની ધર્મશાળામાં આવ્યા. એ જ વખતે મુક્તાનંદ સ્વામી પ્રેમ રસમાં નિમગ્ન બની અને બુલંદ કંઠે ઇન મોહન ને મેરો મન હરલીનો જાદુગારે કામણ કીધો રે ઇન મોહન ને મેરો મન હરલીનો. આ બિહાગ રાગનો, મને બહુ રાગ આવડતો નથી પણ આવો કંઈક રાગ હશે. રાગના નિષ્ણાત હોય એ એને બિહાગ રાગમાં ગાય, પણ પદ આ ગાતા હતા. એ વખતે આધારાનંદ સ્વામી એ મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા. એમની 21 વર્ષની ઉંમર હતી અને એ એના ગુરુ ગાયન પાસે બુલંદ કંઠે પાછા ઝીલતા હતા પણ ખરા. મહારાજે આવું દ્રશ્ય જોયું. મહારાજ કે જો બધા કહેતા હતા બ્રહ્માનંદ સ્વામી ગાય, ઓલા ભગત જોવા આવ્યા એ તે બ્રહ્માનંદ સ્વામીનો અભિપ્રાય લઈને બ્રહ્માનંદ સ્વામી ગાય, તો કોણ ગાય તમે જુઓ. એમ કે મહારાજે દેખાડ્યું. મહારાજ દરવાજે આવ્યા જોયા
એમાં બીજા સંતો ભાળી ગયા, ઓ મહારાજ આવો 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 આવો, મહારાજને આવ્યા એટલે તરત જ સંતોએ, બીજું તો હોય પરમહંસોની ધર્મશાળામાં સંતોએ પોતાને જે સુવા માટેની ગોદડી હોય એ મહારાજને સરસ મજાની ગોદડી પાથરી દીધી. મહારાજ રાત્રે બેઠા, મશાલ પ્રગટાવી, મહારાજ આવેલા પરમહંસો પણ પછી એક પછી એક જાગવા માંડ્યા. મુક્તાનંદ સ્વામી પણ કીર્તન પૂરું કરી અને મહારાજ આવ્યા જાણી મહારાજને વંદન કરી અને પગે લાગ્યા. અધારાનંદ સ્વામી કહે છે મારી 20 વર્ષની ઉંમર હતી, 21ની નહીં. હવે આ બધાએ આ રીતે સુંદર સભા ભરાણી, બધા મહારાજની સન્મુખ બેઠા. એમાં જો બધા સંતો આવીને ત્યાં બેઠા, તેમને માટે પણ આસન, મોટા મોટા સંતો આવ્યા તો બીજા નાના સંતો એની માટે આસન પાથરી દીધા. કોણ કોણ બેઠા? તો કે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શામળિયા ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ જેટલા સંતો હતા, મોટા મોટાના તો નામ લખ્યા છે. એમાં સુકાનંદ સ્વામી વગેરે બધા પણ હશે, કારણ કે આદિ કીધું છે એટલે આપણે એટલા ફિક્સ કરવાની કોઈ જરૂર નથી. અને જ્યારે ગ્રંથ લખતા હોય ત્યાર પછી 500 પરમહંસોના નામ લખે તો પછી અહીંયા જ થઈ જાય. એટલે બધા નામ પ્રકરણોમાં નામ લખેલા છે. બધા જ બેઠા અને મહારાજના મુખારવિંદ આગળ ઉત્તર મુખે સભા ભરાણી. આમાં જો આમાં રાત્રિને વિશે પધાર્યા એટલું લખ્યું, પણ કયા મુખે સભા ભરાણી એવું લખ્યું નથી. પણ ઉત્તર મુખે સભા ભરાણી. અને આ સભામાં આમાં તો ખાલી મહારાજના મુખારવિંદ આગળ સાધુ તથા દેશ દેશના ભક્તોનું જ લખ્યું છે, કારણ કે મહારાજ પણ બધા ભક્તોને હારે લઈને આવ્યા હતા. પણ આમાં લખ્યું છે કે હારે હારે બ્રહ્મચારીઓ પણ હતા. એટલે જો ઉત્તર મુખે સભા થઈ, વર્ણીઓ તથા દેશ દેશના જેટલા પ્રેમી ભક્તો હતા એ ત્યાં આવીને બેઠા. કોણ? દેશ દેશના પ્રેમી ભક્તો. વેમી હોય તો હુઈ ગયા હોય ને, કે મહારાજ તો નવરાશ, રાતે હુતા નથી, રોવા દેતા ને. પણ પ્રેમીને તો પુરુષોત્તમ કે રહ્યું ન જાય, એટલે જેટલા પ્રેમી ભક્તો હતા. એટલે કે આમ તમે જુઓ, આ પોતાની અંગત સભા છે, પ્રેમી ભક્તો છે, પ્રેમી સંતો છે. અને પ્રેમી હોય એ રીતે રાત્રે ગાતા હોય ને, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. જે દિવસે જે ભોગી માણસો એ દિવસે જાગે છે અને રાતે હુવે છે, અને જે યોગી છે એ રાત્રે જાગે છે, કે એ અખંડ પરમાત્મા પરાયણ રહે છે. નિરવ શાંતિ થાય ત્યારે એને પોતાનો આત્મા પરમાત્મા સાથે એકતા કરવાનો મૂળ અવસર આવે છે. આવીને બેઠા, શ્રીજીના દર્શન થતા, વાતો સાંભળવા જેમ જેમ ખબર પડતી ગઈ એમ એમ સૌએ આવવા લાગ્યા કે ઓ મહારાજ ગયા છે, સંતોની સભામાં વાતો કરે છે. એ સભા કેવી? તો કે જાણે કે આખો કમળનો બાગ ખીલ્યો હોય એવી અલૌકિક શોભતી હતી. અને એ સભાની મધ્યે સુખનું ધામ, સુખના સાગર, સુખનું મૂર્તિમાન સ્વરૂપ એ સભાની મધ્યે મહારાજ બેઠા. પછી મહારાજે પૂછ્યું કોણ કીર્તન ગાતું હતું? બધાને ખુલાસો કરવા માટે, બરાબર? ત્યારે સૌ સંતોએ કહ્યું મહારાજ આ મુક્તાનંદ સ્વામી કીર્તન ગાય છે. અને મુક્તાનંદ સ્વામીને રોજે બધા હોઈ જાય ત્યારે આવી બુલંદ કંઠે કીર્તન ગાવાનો નિયમ છે. એક દિવસ પણ આ નિયમ ચૂકતા નથી. શેનો? કીર્તન ભક્તિ. અને જ્યારે સ્વામી કીર્તન ગાતા હોય ત્યારે તેઓ મનમાં અતિશય તલ્લીન થઈ જાય છે અને ભગવાનની મૂર્તિમાં મન પોરવીને ગાય છે. અર્થાત મૂર્તિ આકારે થઈને મૂર્તિના કીર્તનો ગાય છે. દેહ આકારે નહીં, દેહ ભાવને ભૂલી જાય છે. આવું મુક્તાનંદ સ્વામીનું વિશેષતાનું વર્ણન કર્યું. આ તો સમજવા જેવું છે. એ વખતના સંતો બધા બહુ ગુણગ્રાહી હતા. સૌની વિશેષતા જ વાગોળતા હતા, સૌની ખૂબીઓને જ ઉજાગર કરતા હતા. ખામીઓ હામી દ્રષ્ટિ જ નહોતી. આખો સમુદાય આવો હતો. અને મહારાજ પણ આમાં બહુ રાજી હતા. એટલે મહારાજ હવે શું કહે છે કે સાંભળો, બહુ નિખાલસપણે કે મને કીર્તન ગાતા આવડતું નથી, અર્થાત મારો એવો બુલંદ કંઠ નથી, હું કોઈ સારો ગવૈયો નથી. કેટલી નિખાલસતા છે, હે? પરંતુ કોઈ આવા પ્રેમમગ્ન થઈને કીર્તન ગાતા હોય કે કોઈ ભગવાનની વાર્તા કરતા હોય, કથા અને કીર્તન આ બેમાં અમને તૃપ્તિ જ થતી નથી. શું કામ? તો કે છે ભગવાનના કથા અને ભગવાનના કીર્તનમાં ભગવાનની મૂર્તિ પ્રત્યક્ષ પ્રમાણ રહે છે. ક્યાં રહે છે?
કથામાં કથામાં અને કીર્તનમાં ભગવાનની મૂર્તિ પ્રત્યક્ષ પ્રમાણ રહે છે. એટલે શિક્ષાપત્રીમાં પણ મહારાજ લીધું કે આપણે મંદિરમાં સાયમ આરતી વખતે મંદિરે જઈએ પછી પ્રેમમગ્ન થઈને ભગવાનના કથા અને કીર્તન કરવા, ઊંચે સ્વરે કીર્તન કરવા. અને જ્યારે કથા કે કીર્તન ચાલતા હોય ત્યારે કોઈ આવે તો જ્યાં જેને જગ્યા મળે ત્યાં બેસી જવું. અર્થાત કથા વાર્તામાં ડિસ્ટર્બ કરે ત્યારે મહારાજ ખીજાઈ જતા હતા. કોઈ કથા વાર્તામાં ડિસ્ટર્બ કરે એ મહારાજને પરવડતું નહીં. આ ગુણ સત્સંગીમાં હોવો પડે ને સત્સંગીને પણ આ દ્રષ્ટિ હોવી જોઈએ કે જ્યારે કથા વાર્તા થતી હોય ત્યારે આપણે ડિસ્ટર્બ કરાય નહીં, અને કોક કરતા હોય તો એને પ્રેમથી સમજાવીને રોકી લેવાય. કેમ છે, એક વ્યક્તિ કથામાં ડિસ્ટર્બ કરે તો બધાની વૃત્તિ ભંગ થઈ જાય, અને વૃત્તિ ભંગ થઈ જાય એટલે કથા વાર્તા કરવાનો કોઈ અર્થ જ ન રહે. અને એ જ્યારે વૃત્તિ ભંગ થાય તો કથા કીર્તનમાં આવેલા ભગવાન પણ વિદાય થઈ જાય છે. આ કથા કીર્તનમાં ભગવાન રહે છે પણ ક્યારે તમે એકાગ્રતાથી તલ્લીન થઈને રહ્યો ત્યારે. બહુ પ્રસિદ્ધ સત્સંગની કથા છે કે શિવલાલ શેઠની પૂજામાં રોજે ભગવાન દર્શન દેવા પધારતા હતા, અને રામાનુજાનંદ સ્વામી, સાંખ્યાનંદ સ્વામી જેવા સંતો પણ એની પૂજામાં, હરિભગતની પૂજામાં સાધુ દર્શન કરવા જતા હતા. શું કામ? આ સંતોની મહાનતા છે. તમે જુઓ કે ભાઈ મારી પૂજામાં નથી આવતા, ભગતની પૂજામાં ભગવાન આવે એ મહત્વનું છે. હરિભગત કે બધી વર્ણાશ્રમને આશ્રમના માન મૂકો, જેની પાસે ભગવાન છે એ મહાન છે. બરાબર છે. હવે એક દી ગયા, એમાં શિવલાલ શેઠના ઘરે કંઈક પ્રસંગ હતો, એટલે ચાલુ પૂજામાં શિવલાલ શેઠે ઘરકામ આપ્યું કે આવું આવું કરજો. કોઈ પૂછવા આવ્યા તેને જવાબ આપ્યો, પૂછવા આવ્યા ત્યાં જવાબ આપ્યો, હાથે કરીને તો ઊભો નહોતો જ કર્યો. પૂછવા આવ્યા જવાબ આપ્યા, એ ડિસ્ટર્બ થયો તો પુરુષોત્તમ નારાયણ વી આવી ગયા. પુરુષોત્તમ વી આવી ગયા એટલે ઓલા સાધુ વી આવી ગયા. એટલે પૂજા પૂરી કરીને શિવલાલ શેઠ રામાનુજાનંદ સ્વામી પાસે આવીને કહે છે કે સ્વામી કેમ આજે પૂજામાં અડધી પૂજા એ ચાલી નીકળ્યા? તો કે અમે તારા દર્શન નથી આવતા, અમે પુરુષોત્તમ નારાયણના દર્શને આવીએ છીએ. અને પુરુષોત્તમ નારાયણના દર્શને આવતા હતા ને તમે પૂજામાં વ્યવહારિક કામમાં અડચણ કરી તો મહારાજ વી ગયા, મહારાજ વી ગયા એટલે અમે આવી ગયા. સવળું કોને લીધું કહેવાય? એ નવલખા શેઠિયા છે. ઓહો, આવું થયું. ખબર પડી એ જ સેકન્ડે ભૂલ સુધારી લીધી. સ્વામી આજથી હવે ઘરેમાં પૂજા કરે એ હરામ. હું રોજ મંદિરમાં આવીશ અને મંદિરમાં જ પૂજા કરીશ, એટલે કોઈ વ્યવહાર કામ પૂછવા જ ન આવે. એટલે બોટાદ મંદિરમાં હમણાં સુધી શિવલાલ શેઠ જે જે ખંડમાં પૂજા કરતા હતા, કારણ કે આખું મંદિરને હવેલી ઘાટમાં એને જ બનાવ્યું હતું, એટલે એક એને પૂજાનો ખંડ કર્યો હતો. કાયમ પૂજા લઈને આવીએ એવા મંદિરમાં પૂજા કરે. હું કામ? વ્યવહારિક ડિસ્ટર્બ ન થાય. અને આપણા સંપ્રદાયની એક દિવ્ય પરંપરા રહી હતી કે પહેલાં તો ગામડાઓમાં મંદિરો થતા લગભગ ગામના ભક્તો સ્નાન કરીને તરત મંદિરમાં જ પૂજા કરવા આવે. શું કામ? ઘરે હોય તો નાના નાના બાળકો કે પરિવારજનો છે એ ડિસ્ટર્બ કરે ને કરે છે. અને પૂજા એ એકાગ્ર થવા માટેનું, વ્યગ્ર થવા માટેની નથી. એટલે પૂજામાં એકાગ્રતા બહુ જરૂરી છે. અહીંયા મહારાજ કહે છે કે પ્રત્યક્ષ પ્રમાણ અમે રહીએ છીએ ભગવાન, પણ આપણે એકાગ્ર હોઈએ તો. પછી કથા કીર્તન જઈએ તો મહારાજ કે બીજી કોઈ વાત નથી. વાતો તો અસંખ્ય છે પણ અમે કથા વાર્તાને મુખ્ય સમજીએ છીએ. અને મહારાજે મધ્યના 49માં પણ વાત કરી કે જો માયિક આકાર અને દિવ્ય આકાર, ભગવાનનો આકાર અને બીજા આકાર. મહારાજ કે બેમાં બહુ મોટો ફેર છે. ભગવાનનો આકાર છે તો જીવને અનંત જન્મના પાપ કરીને ભગવાનનું ચિંતન, ભગવાનનું દર્શન, ભગવાનની વાતો, અનંત જન્મના પાપ નષ્ટ કરી જીવને બ્રહ્માકાર કરી, દેહાકાર મટાવી, દેહાધારી મટાવી, મૂર્તિધારી બનાવી અને ભગવાનમાં ઉલટાન કરે છે. ત્યારે જગતના આકારનું ચિંતન છે, એનું દર્શન છે તો અનંત કોટી કલ્પ સુધી જીવને નરકમાં નાખે છે. કેટલા સુધી? ચિંતવન હો, ચિંતવન ને દર્શન આપણને એમાં રસ છે. પણ ભગવાન કે માટે અમને તો ભગવાનની કથા કીર્તન આદિકમાંથી તૃપ્તિ થતી જ નથી, અને તમારે પણ આવું જ રાખવું. આજ્ઞા ઇતિ વચનામૃતમ મધ્યનું 49માં તૃપ્તિ થતી નથી. મહારાજ અહીં જ વાત કરે છે કે અમને કથા વાર્તાથી તૃપ્તિ થતી જ નથી.
અને જેમ ગંગાનો પ્રવાહ રસ્તામાં આવતા ઝાડ પહાડને તોડી ફોડીને સાગરમાં જઈને સમાય છે, એમ મહારાજ કે અમારે ગમે એવા ડિસ્ટર્બ થયા, વિક્ષેપ થયા, પણ જ્યાં કથા વાર્તા આવે ને હૈયું શાંત થઈ જાય. આ સમજવા જેવું છે. મહારાજ પોતાના પ્રેક્ટિકલ જીવન દ્વારા આપણને બતાવે છે કે સંસાર છે, મનમાં ક્યારેક કંઈક પ્રસંગ બન્યા હોય તો અપસેટ થઈએ, પણ આપણા અપસેટ માઇન્ડને સેટ કરવાનું ઉત્તમ ઔષધ એટલે ભગવાનના કીર્તનો છે, કથા છે, ધૂન છે. માટે અપસેટ થયા હોય ત્યારે એના ચિંતનમાં ડૂબી ન રહેવું, તરત જ આપણને જે ગમતા હોય એવા કીર્તનો, એ મધુર ધૂન અથવા તો એવા ચરિત્રાત્મક કે સારા કથા મૂકી દેવી, એટલે મન ડાયવર્ટ થઈ જાય. કારણ કે મન હોય તો માળવે જવાય, મનની જીતે જીતને મનની હારે હાર. માઇન્ડ પાવર બહુ જોરદાર હોય છે. સ્કિલ પાવર કરતાં વિલ પાવરમાં 1000 ગણી તાકાત હોય છે. માઇન્ડને ડાયવર્ટ કરી દેવાનું આ ઉત્તમ કારણ છે. મહારાજ કે અનેક પ્રકારના રસ છે. રસ અનેક પ્રકારના, કંઈક જોવું એ રસ છે, સાંભળવું એ રસ છે, ખાવું એ રસ છે, સૂંઘવું એ રસ છે, કંઈક શોખ પૂરા કરવા એ રસ છે. મહારાજ કે ભગવાનના સંબંધવાળા કથા અને કીર્તન જેવો રસ અનંત બ્રહ્માંડમાં કોઈ નથી. અને મહારાજ કે અર્જુનજી હતા એ બુદ્ધિશાળી હતા. બુદ્ધિશાળી હતા એટલે શું કરતા હતા કે એ જે કાર્ય હાથમાં લઈને સાંગોપાંગ પૂરું પાડતા હતા. એટલે એ શીખ્યા. એ વખતે દ્રોણાચાર્યની પાઠશાળામાં, એના ગુરુકુલમાં સેંકડો વિદ્યાર્થીઓ ભણતા હતા. કંઈક ખાલી 5 પાંડવો 100 કૌરવો થોડા હતા, જેટલા ક્ષત્રિયો હતા બધા ત્યાં ધનુર્વિદ્યા ભણવા આવતા હતા, હજારોની સંખ્યામાં આવતા હતા. પણ સૌમાં શિરમોર અર્જુન કેમ થયા? તો કે એ જે શીખે એને આરપાર જીવનમાં ઉતારતા હતા. આ વચનામૃતના આરંભમાં મહારાજે અર્જુનને યાદ કર્યા. અર્જુન બુદ્ધિશાળી હતા, એટલે જે કોઈ અર્જુન જેવા બુદ્ધિશાળી હતા, અર્જુન ઘણા મોટા બાણાવાળી મહાબુદ્ધિશાળી હતા, તેમનો અપાર યશ હતો. જેટલા બુદ્ધિમાન માણસો હોય છે તે જે વાતને મનમાં ધારે તે વાતને તેવા રૂપમાં આરપાર કરી બતાવે છે. એટલે અર્જુનજી આરપાર કરી બતાવતા, એટલે મહારાજ કે બુદ્ધિશાળી છે. મહારાજને કહેવાનો હેતુ આટલો જ છે કે હું જે આ વાત કરું છું એ પણ તમે અર્જુનની પેઠે આરપાર કરી બતાવજો. એટલે આ વચનામૃતના આરંભે મહારાજે અર્જુનને યાદ કર્યા કે અર્જુન જેવા બુદ્ધિશાળી લોકો જે વાતને અજમાવી ન હોય તે વાતને ક્યારેય બડાઈ મારવા પ્રકટ કરતા નથી. એ અજમાવી હોય તો કે કઈ હવે ચિંતા કરતા નહીં. મહાભારતના યુદ્ધના આરંભે કૌરવોની સભામાં ચર્ચા થઈ કે આપણે યુદ્ધ તો થાય છે, પણ આમાં યુદ્ધમાં કોણ કેટલા દિવસે આ યુદ્ધ જીતી શકે? તો ભીષ્મ પિતામહ કહે કે હું 20 દિવસમાં યુદ્ધ જીતી શકું, પણ ખેર હું 10 દિવસ જ યુદ્ધ કરી શકીશ. કેમ જે પરશુરામે કીધું 10 દિવસ પછી વધુ યુદ્ધ કરશો તમારી શક્તિ હણાઈ જાય છે. દ્રોણાચાર્ય કે હું પણ 25 દિવસમાં યુદ્ધ જીતી શકું, પણ હું 5 જ દિવસ કરી શકીશ, વધારે નહીં કરી શકું. હવે જો આ તટસ્થ છે, ત્યારે ઓલો કર્ણ શું કે હું તો 7 દિવસમાં યુદ્ધ સમાપ્ત કરી દઉં, પણ મારી પાસે 2 દિવસ લડે એવા છે. જો હવે રિયાલિટી કર્ણ પોતાની જગ્યાએ બાણાવાળી સાચા છે, એમાં કોઈ ના નથી, પણ ભીષ્મ પિતામહ આગળ તો એવા ન જ ગણી શકાય ને. પોતાની જગ્યાએ સાચા છે તો ભીષ્મ પિતા પોતાની શક્તિ પ્રમાણે ખોટી બડાશ વાપરતા નથી. આ ભગવાન એ કહે છે કે બુદ્ધિશાળી માણસ છે એ અજમાવી ન હોય એ સીધી ખોટી બડાશ હાકે નહીં. અને અર્જુનજીને પૂછ્યું કે કૌરવ પક્ષમાં આવા છે તો તમારું કેમ? કે જો ભાઈઓ સાંભળો, આપણા પક્ષમાં ભગવાન છે, વાસુદેવ સહાયવાન, ભગવાન સ્વયં છે. અને ભગવાન દ્વારા તો 1 સેકન્ડમાં બ્રહ્માંડો સર્જી શકે છે અને પ્રલય પણ કરી શકે છે. માટે વાસુદેવ સહાયવાન છે, એટલે આપણે ધારવું તો 1 દિવસમાં યુદ્ધ જીતવું હોય તો ભગવાનને જીતવું હોય તો જીતી શકશે. બાકી આપણે 18 દિવસનું યુદ્ધ તો ફાઇનલ છે. મહારાજ કે જે અર્જુનમાં ગુણ હતો એ અમારા ગુણ છે, કે અમે અજમાવેલી વાત ન હોય એવી કરતા નથી. અર્થાત
એવું મહારાજ કહેવા માગે છે કે અમે જે હવેથી વચનામૃતો વહાવવાના છીએ એ અમારી અજમાવેલી વાતો છે, અમારે અનુભવ સિદ્ધ વાતો છે. જે અમારા અનુભવમાં નહીં આવે એ અમે કહેશું નહીં. અને જે વાતમાં ભગવાનનો સંબંધ આવતો હોય એ વાત, એ રસ આખા અનંત કોટી બ્રહ્માંડથી પણ સારો છે. અને જે વાતમાં ભગવાનનો સંબંધ ન હોય તો મહારાજ કે એ વાત અમને ઝેર જેવી દેખાય છે. આજે આપણને ઝેર જેવી વાતો અમૃત જેવી લાગે છે, એટલે આપણામાં વિકાર વિરમતા નથી. મહારાજ કે જેમાં ભગવાનનો સંબંધ ન હોય એ વાતોને તમે પણ ઝેરરૂપ સમજજો, તો જ તમને આ ભગવાનનું અમૃત પચશે. 100 લીટર દૂધ હોય પણ એક ઝેરનો સાંટો પડી જાય એ દૂધ બધું ઝેર થઈ જાય. એમ આપણે અમૃત જેવી વાતો હોય પણ એમાં જગતની ઝેરની વાતો પડી જાય તો અમૃત જેવી વાતો આપણને સુખ આપતું નથી. અને સાંભળો, ભગવાનના સંબંધવાળી જેટલી વાતો હોય છે એ વાતો સારમાં પણ સાર છે. ભગવાનના સંબંધ વિનાના તો અનંત કોટી બ્રહ્માંડના રાજ્યમાં પણ અમને લેશ સુખ મનાતું નથી. આપણે એમ થાય અનંત કોટી બ્રહ્માંડનું રાજ્ય મળે, સુખ ને મળ્યું તો ખરું પણ એક દી ટળી જવાનું છે. અને તમે જેટલું જાજુ ભેગું કર્યું હોય એટલું એ ટળે, તેથી દુઃખ પણ જાજુ થાય. આજે મેં સાંભળેલું છે, અને આજે તો સાંભળેલી વાતો કોઈને સંશોધન કરવું હોય, તપાસ કરવું હોય તો કરી શકે છે. તો યુકેમાં મોટો વૃદ્ધાશ્રમ છે. એ વૃદ્ધાશ્રમમાં મોટા મોટા માણસો અંતિમ અવસ્થામાં આવે છે. એટલે કેવા, જે તે ફિલ્ડના માસ્ટર માઇન્ડ હો, કોઈ ક્રિકેટ જગતના હોય, કોઈ બિઝનેસ જગતના હોય, કોઈ રાજકીય જગતના હોય, કોઈ સંગીત જગતના હોય, વિશેષ ગમે કોઈ પણ જગતના, એમાં એવા હાઈફાઈ માણસો રહેવા આવે. અને એ વૃદ્ધાશ્રમનું સંચાલન કરનારા એક બહુ મોટા ડોક્ટરેટ અને ભણેલા છે. તો એમને એ જે ત્યાં આવે, સુવિધા સંપૂર્ણ છે, પણ એમની અંતિમ વેદનાઓ સાંભળીશ. પછી એની પુસ્તક લખ્યું છે અંતિમ વેદનાઓ એન્ડ ધ ફિલિંગ. અંતિમ વેદનાનું પુસ્તક લખ્યું છે. એ અંતિમ વેદનામાં એ લખ્યું છે કે આ જે વૃદ્ધો છે એને આખી જિંદગી કેટલું કર્યું તો ખરું, પણ પહેલી એની વેદના એ હોય છે કે બધું મારું મૂકીને વયું જવાનું. હું બધું મૂકી ગયું જવાનું. મેં એટલું બધું પ્રાપ્ત તો કર્યું, પહેલી વેદના હોય બીજું મારે હારે કોઈ નહીં આવે. ત્રીજું કે હવે મારું શું થશે, મેં જેની માટે આખી જિંદગી બગાડી એ તો કાંઈ આવવાનું નથી, અને આજ મને કોઈ સાથ આપતાનો નથી, મારું શું થશે. પછી કે એકલવાયા પણ એને બહુ કોરી ખાય છે. અને આ વેદનાઓ એની બીજી કંઈક 5મી વેદના લખી છે. મારે કહેવાનું કે આખી જિંદગીમાં એને પોતાની ખર્ચી નાખી એને છેલ્લે આ વેદના થાય છે, મારું કોઈ નહીં, મારે કાંઈ નહીં લઈ જવાનું, હવે મારું શું થશે, મને કોઈ સાથ નથી આપતું. હું કામ ખોટામાં ખર્ચાઈ ગઈ જિંદગી. આ મારે જ કહે છે ભગવાન વિનાનું જેટલું હોય એ બધું બ્રહ્માંડ જેટલું સુખ હોય તો અમને સુખ મનાતું નથી. મેં એક ટચુકડી સ્ટોરી સ્ટડી કરેલી. એ યુકેના કિંગ જ્યોર્જ પંચમ હતા. એમનો એક વફાદાર સેવક હતો, આખી જિંદગી એની માટે એને ઘસી નાખેલી. પછી જ્યારે એ અંતિમ અવસ્થામાં બીમાર પડ્યો તો આમ તો કોઈ એવા મોટા રાજા હોય એ કાંઈ નોકરની ખબર કાઢવા જાય નહીં, માણસો મોકલી દે, દવાની વ્યવસ્થા કરી દે. પણ આને એની માટે વફાદારીથી, ખાનદાનીથી, પ્રામાણિકતાથી જીવન જીવતા. એટલે એમ તો ચાલો એકવાર હું એને મળી આવું. પછી અંતિમ અવસ્થામાં એ છેલ્લી ઘડીઓ ગણતો હતો ત્યારે એના સેવક પાસે જઈને કહે છે કે તે મારી ખૂબ સેવા કરી, હું તારી ઉપર બહુ પ્રસન્ન છું, તારી જે કાંઈ ઈચ્છા મનોકામના હોય એ કે પૂરી કરી. ત્યારે આ નોકર કહે છે કે મેં તો તમારી માટે આખી જિંદગી ઘસી છે, જો આપમાં શક્તિ હોય તો મને એક દિવસનો આયુષ વધારી આપો. કેટલા દિવસનો? એક દિવસ. ત્યારે એ આટલો સમ્રાટ જ્યોર્જ પંચમ કહે છે એ બાબત તો હું નહીં કરી શકું,
એક દિવસ નહીં, 1 કલાકનો પણ હું ન વધારી શકું અને ખૂટે આવીશને 1 મિનિટ પણ હું ન સાંધી શકું, એ સિવાય કંઈક માંગ. ત્યારે આ છેલ્લે રડતા રડતા એટલું બોલ્યો કે જહાપન, તમારી જે મેં ખાનદાનીથી વફાદારીથી સેવા કરી, તમારી રાજાથી, એને કરતાં રાજાધિરાજ પરમ તત્વની જો મેં એટલી કરી હોત ને તો એ ત્યારે મારી હાજર ઊભો હોત. ઘણીક વાર આપણે આપણી શક્તિને સામર્થ્ય હોય તો છે, આપણે ખાનદાને જ વાપર્યું હોય, પણ એ એનામાં તાકાત ન હોય તો એ આપણને શું સહાય કરે? આ સમજવા જેવો પોઈન્ટ છે. મહારાજ કે આ જે વિરાટ પુરુષ, પ્રધાન પુરુષ વગેરે જે ઈશ્વરો છે, એમના પિતા મહાપુરુષ ને મહામાયા છે. તો જ્યારે પ્રલય થાય ત્યારે એના બાપા સમર્થ છે એટલે એને બચાવી લે છે, એને લખ 84 એમાં જવા દેતા નથી. પણ જે આ શરીરના માતા પિતા હોય તો એના માતા પિતા અસમર્થ હોય તો એ એના દીકરાને શું સહાય કરે? એમ જ્યારે અંતકાળ આવે, જ્યારે કાળના નગારા માથે વાગે, ત્યારે તો ભગવાન, યા તો ભગવાન સંબંધી વાતો કે ભગવાનના સાચા સંતો એ જ મદદ કરનારા. એટલે મહારાજ કહે છે કે એ સિવાયનું બ્રહ્માંડનું સુખ હોય તો અમને ઝેર જેવું લાગે, અને ભગવાન સંબંધી વાત નાની હોય તો અમને એ અમૃત જેવી લાગે છે, અતિ અનુપમ લાગે છે. એટલે મહારાજ કહે છે કે જેમાં જેટલા ગુણ હોય એ ગ્રહણ કરવા એ બુદ્ધિશાળીનું લક્ષણ છે, જેનામાં જે ગુણ હોય. એટલે સ્વામિનારાયણ ભગવાનને તમે જો સર્વ જેવી હિતાવહ અને સર્વ ધર્મ સમન્વયની ભાવના રાખી, જેનામાં જે સારું હતું પોતે પ્રેક્ટિકલ કરીને બતાવ્યું, પાડાખાર નથી રાખ્યો કે હું એ મતને નથી માનતો. શંકરાચાર્યજી મહારાજનું સારું હતું તો એ પણ લખ્યું, એનો અદ્વૈત મત છે, મહારાજ વિશિષ્ટાદ્વૈતને ફોલો કરતા હતા. તેમ છતાંય મધ્વાચાર્યજીનું સારું લાગ્યું એનું પણ લીધું, વલ્ભાચાર્યજી મહારાજની ભક્તિ સારી લાગી હતી એનું પણ લીધું, જેનું સારું લાગ્યું એને અપનાવ્યું. મહારાજ કહે છે કે જેનામાં જે સારું હોય એ લેવામાં બાદ નથી. ભગવાન સ્વયં હોવા છતાં ભગવાન આપણને બતાવે છે કે કોઈએ એવી એક ઊંડાળું ન કરી નાખવું કે આપણામાં શું ખામી છે તો આપણે બીજા પાસે જવું. એટલે બાપા આપણે બ્રહ્માંડમાં આવ્યા છીએ, કાંઈક હોય કમજોરી. અને મહારાજે ગોપાળાનંદ સ્વામી જેવા સંત પણ એવું કહેતા હતા કે જેનામાં જે હોય, કોકનામાં ધર્મ સારો હોય તો આપણે ધર્મ લેવો, કોકનામાં વૈરાગી સારો હોય તો વૈરાગી લેવો, કોકનામાં સમજણ સારી હોય તો એ શીખવી, કોઈનામાં ભક્તિ સારી હોય તો એ શીખવી, કોકનામાં સેવા ભાવના સારી હોય તો એ શીખવી. ગોપાળાનંદ સ્વામી જેવા સંત પણ જેમાંથી જે સારું લાગે એ શીખવાનું કહે છે. એટલે આ પણ સમજવા જેવું છે. આરંભમાં મહારાજ કહે છે જેમાં જે દોષ હોય તેનો ત્યાગ કરવો એ પણ સારી બાબત છે. હવે બંને બાબત હોય, પણ સારું લઈ લેવું અને જે ન લેવું આવે છે એ ન લેવું, પણ સારું મોડું કાંઈ લેવું જ નહીં, સીધું પૂર્વાગ્રહ જ બાંધી દેવો એ બાબત સારી નથી. આ જો વચનામૃતનો આરંભ જ મહારાજ પોઝિટિવ થિંકિંગથી કરાવે છે. પોઝિટિવ થિંકિંગથી કરાવે છે. ભગવાનની સમજણને અનુસરવું એમાં જ મોક્ષ રહ્યો. સૌ જે મુદ્દા ઉપર આવી ગયા, ભગવાનની સમજણને અનુસરવું એમાં જ મોક્ષ રહ્યો છે. અને ભગવાનની સમજણ સમાન બીજા કોઈની સમજણ કહેવાય નહીં. ભગવાનની સમજણ સર્વથી પર છે, સર્વથી શ્રેષ્ઠ છે, સર્વોત્તમ છે. કોઈ સમુદ્ર વિશે પીએચડી કરે, 10 જણાએ પીએચડી કરી, 10 પોતે પોતાની રીતે સમુદ્ર છે વિચાર્યું, જે કાંઈ નથી વિચારતા એની અપેક્ષા તો આ ઘણા સારા છે. પણ જ્યારે મૂર્તિમાન સમુદ્ર આવીને કે તો પીએચડી વાળા સારા કે મૂર્તિમાન સમુદ્ર બોલે છે એ સારું, એ સમજવું જોઈએ. એમ આધ્યાત્મિક માર્ગે બધા મોટા મોટા ચિંતકો, આચાર્યશ્રીઓથી એ સર્વે વંદનને પાત્ર છે. એ પોતપોતાની જગ્યાએ એને જે ફિલોસોફી આપી એ સારી જ છે. પણ આ જ્યારે ભગવાન સ્વામિનારાયણ તો કરોડો બ્રહ્માંડના કારણ છે, અનંત અવતારના અવતારી છે. દેવાનામ અપિયો દેવ ઈશ્વરાણામ તથેશ્વર કાલસ્યાપ્ય કાલ કારણાનામ ચ કારણમ, એમ કરીને જે કાલજ્ઞ સતાનંદ સ્વામીજીની વંદના કરી છે એવા ભગવાન સ્વામિનારાયણ છે. એટલે કે છે કે ભગવાનની સમજણ જેવી કોઈની સમજણ નથી, એ તો સર્વોત્તમ સમજણ છે. ને બીજી કોઈ સમજણમાં મોક્ષ પણ રહ્યો નથી. ને પુરુષોત્તમ નારાયણનો હેતુ જ જીવના કલ્યાણ કરવાનો છે.
જેને મોક્ષનો ખંભ હોય તેને ભગવાનની સમજણને જ ગ્રહણ કરવી. બરાબર? તો આપણને એમ થાય કે ભગવાનની સમજણ શું? તો ભગવાનની સમજણ એ આ મૂર્તિમાન વચનામૃત છે. શું છે? મૂર્તિમાન હોય. હા, એટલે આજે કે 1000 વર્ષે કે લાખ વર્ષે કે કરોડ વર્ષે ભગવાન પ્રગટ થાય છે તો આ જ સમજણ કહે છે, કંઈ વારે વારે બદલાય નહીં કરે. હવે આપણે આ સમજણને વ્યવસ્થિત સમજીને આપણા જીવનમાં અપનાવવાની જરૂર છે. મહારાજે સંતો ભક્તો ઉપર અતિશય હેત રાખીને પ્રશ્ન પૂછ્યો. હવે પોતે જ કરુણાવાસ પોતાની સમજણ આપી છે ને, એટલે પોતે જ કહે છે કે ભગવાનને રાજી કરવા માટે જે કઠણ સાધન કયા છે તે સાધનોમાં સૌથી વધારે કઠણ સાધન કયું? મેઇન છે ભગવાનને રાજી કરવા. આધ્યાત્મિક આખો માર્ગ રાજી પામવામાં આવ્યો છે. જેમ દૂધમાં તમામ વિટામિનો આવી જાય એમ ભગવાન કે ભગવાનના સંતોની પ્રસન્નતામાં આખો આધ્યાત્મિક માર્ગ આવી જાય. આખો માર્ગ આવી જાય છે. એટલે મહારાજે કહે છે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે સમજવા જેવું છે. હવે મહારાજ કહે છે કે સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે? તો સર્વ સાધુ બ્રહ્મચારી ગ્રહસ્થ બધા જ બેઠા છે ને, મને કીધું ને બધા આવ્યા હતા, એટલે એને પોતપોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો. એટલે કોઈ તપ શ્રેષ્ઠ છે એવું કીધું હોય, કોઈકે તીર્થયાત્રા શ્રેષ્ઠ કીધી હોય, કોઈકે સાધુનો સમાગમ કરવો એ શ્રેષ્ઠ કીધું હોય, કોઈકે બ્રહ્મચર્ય પાળવું એ શ્રેષ્ઠ કીધું હોય. મહારાજ કે એ સાધનો સારા જ છે, સાધનો ખરાબ છે એવા નથી, પણ કઠણ સાધન કયું અને કઠણ સાધનના બે અર્થ થાય. એક તો શ્રેષ્ઠ પ્રાપ્તિ હોય એટલે પણ કઠણ કહેવાય, અને એક માણસથી થઈ ન શકતું હોય એટલે પણ કઠણ કહેવાય. થઈ ન શકતું હોય એટલે પણ કઠણ કહેવાય. માટે આપણે એ પણ વિચારવું, બરાબર, કે ભાઈ શ્રેષ્ઠ પ્રાપ્તિ છે. હા, એટલે મહારાજ અહીં કહે છે કોઈથી ઉત્તર થયો નહીં, એટલે કે મહારાજે ઉત્તર થયો નહીં એનો અર્થ એવો નહોતો કે નહોતો કર્યો, કર્યા હતા, પણ મહારાજ એમાં શંકા કરતા હતા ને એટલે કોઈ સમાધાન આપી શકતા નહીં. પછી મહારાજ જ બોલ્યા, કારણ કે જો આગળ શું બોલ્યા કે ભગવાનની સમજણ જેવી કોઈની સમજણ નથી, અને ભગવાનની સમજણ એ જ મૂર્તિમાન મોક્ષ છે. બરાબર છે. મહારાજ કે લો હવે ઉત્તર કરી, કારણ મહારાજે પોતે પોતાની સમજણ આપી છે, અને પુરુષોત્તમ નારાયણ જે સમજણ આપવા આવ્યા એમાં એને કાંઈ કચાશ રાખી નથી. હવે કહે છે કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન નથી, અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે તેથી અધિક બીજી કોઈ પ્રાપ્તિ શાસ્ત્રમાં કંઈ નથી. આમ તો ઘણા એમ કે દુર્લભમાં દુર્લભ સંતનો સમાગમ છે, ઘણા એમ કે ભગવાનની પ્રાપ્તિ જેવી કોઈ પ્રાપ્તિ દુર્લભ નથી. બરાબર. મારે શું કહે છે કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એથી કોઈ શાસ્ત્રમાં અધિક પ્રાપ્તિ કઈ નથી. કઠણ વસ્તુ અલગ છે, પણ મનની વૃત્તિ, કારણ કે મન હોય તો માળવે જવાય, અને માણસની ગતિ તન હોય ત્યાં નથી થતી, મન હોય ત્યાં થાય છે. મન મૂર્તિમાં હોય તો મૂર્તિની પ્રાપ્તિ થાય, અને મન ભોગમાં હોય તો લક્ષ 84ની પ્રાપ્તિ થાય. એટલે મનની સાધના એ સર્વોત્તમ સાધના છે, અને મન એક એવું ફળદ્રુપ ભૂમિકા છે કે એમાં પડેલું એક પણ બીજ નિષ્ફળ જતું નથી. એટલે આ પહેલું જ વચનામૃત મનને નિયંત્રણમાં રાખવાથી વાત ચાલુ થઈ છે. અને કીધું ને કે ભાઈ મન છે, તો મહારાજે કીધું કે જીતમ જગત કોણ? શંકરાચાર્યજી મહારાજનો એ છે, તો કે મનોહિય, જેને મન જીત્યું એને 3 લોક જીતી લીધા. હા, બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી કોણ? તો કે જે આત્મવેદતા, આત્મને ઓળખે છે એ બુદ્ધિશાળી છે. એટલે અને શ્રેષ્ઠ પ્રાપ્તિ શું છે? તો કે શંકરાચાર્યના મતે આત્મદર્શન એ શ્રેષ્ઠ પ્રાપ્તિ છે. પુરુષોત્તમ નારાયણના મતે ભગવાનમાં મનની વૃત્તિ રાખી. હવે પ્રશ્ન એ થાય, અહીંયા તો એનો
કોઈ પણ તમારે પ્રાપ્ત કરવું હોય તો એની મહત્તા સમજાય તો પ્રાપ્ત કરી શકાય. એટલે મહારાજ કહે છે કે ભગવાનની મૂર્તિ છે એ ચિંતામણ છે. અર્થાત એકવાર જો ભગવાનમાં તમે મનની વૃત્તિ રાખી જે ધારશું એ થઈ શકશે. હવે મહારાજ તો અહીં કહે છે જેમ ચિંતામણી કોઈના હાથમાં હોય તો એ જે ચિંતવે તે થાય છે. એમ જ જેની ભગવાનની મૂર્તિને વિશે મનની અખંડ વૃત્તિ રહી તો એ જીવને જો હોય તો એટલે આત્મદર્શન પણ કરી શકશે, ઈશ્વર શું છે એ સમજવું હોય તો એ પણ સમજી શકશે, માયા શું છે એ પણ જાણી શકશે, અને બ્રહ્મ શું છે બ્રહ્માનંદ કેવો છે એ પણ જાણી શકશે. એટલે મૂળ 5 ભેદ છે એટલે બ્રહ્માંડોનું બધું જ જાણી શકશે. જીવને દર્શન કરી શકશે, ઈશ્વરના દર્શન પણ કરી શકશે, માયાની પણ વાસ્તવિકતાને સમજી શકશે અને બ્રહ્માનંદનો ભોગતા થઈ શકે. તો તમે કહેશો પરમાત્માને, એટલે પરમાત્મામાં વૃત્તિ રહી જ પરમાત્માની પ્રાપ્તિ છે. ભગવાનમાં મનની વૃત્તિ એ ભગવાનની પ્રાપ્તિ છે અને ભગવાનની વિસ્મૃતિ એ ભગવાનની અપ્રાપ્તિ છે. ભગવાનને મેળવવા એ બજારમાંથી વસ્તુ ખરીદવા જેવી વાત નથી. બજારમાંથી આપણે ગ્રોસરી હોય કે લેપટોપ હોય કે મોબાઈલ હોય આપણી પાસે નથી એટલે આપણે બજારમાં ખરીદવા જવું પડે છે. તો ભગવાન શું આત્મામાં નથી? મેં ઘણી વાર કીધું છે, જ્યારે અર્જુનજીએ ગીતામાં પ્રશ્ન ઉઠાવ્યો પ્રભુ તમે ક્યાં છો, તો ભગવાને કીધું કે ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે અર્જુન તિષ્ઠતિ, અને જે સમસ્ત સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તિ પરમેશ્વર, હું તમામ પ્રાણી માત્રમાં સમાન રૂપે રહ્યો છું. પણ વિનાશી જગતમાં વિનાશસ્યસ્તો અવિનાશી, તો આ વિનાશીમાં જે અવિનાશી જોવે છે એ સાચો જોનારો છે. વિનાશીમાં વિનાશી જોવે એ દેહરૂપ છે અને વિનાશીમાં અવિનાશી જોવે એ જ બ્રહ્મરૂપ છે. એટલે ભગવાને આપણા આત્મામાં પરમાત્માને જોવાની એ વાત ઉપર વજન મૂક્યો છે. એટલે અહીંયા મારા સ્પષ્ટ કહે છે કે ભગવાનમાં વૃત્તિ એ જ ભગવાનનું પ્રગટપણું છે. અને ભગવાન સામે જ બેઠા છો ને ભગવાનમાં વૃત્તિ નથી તો તમારા માટે ભગવાન પરોક્ષ છે. મીરા કે નરસિંહ, ધ્રુવ કે પ્રહલાદ એને ભગવાનમાં વૃત્તિથી ભગવાન એના માટે પ્રગટ હતા. અને કૃષ્ણ ભગવાનના જ લાખોની સંખ્યામાં દીકરા હતા, 1,61,000 ઉપરાંત દીકરાઓ હતા, પણ ભગવાનમાં વૃત્તિ નહોતી તેના માટે ભગવાન પરોક્ષ હતું. અરે આપણે ભગવાનના મંદિરમાં બેઠા હોઈએ અને 1,000-2,000 ચપ્પલ લીધા હોય અને બહાર કાઢ્યા હોય તો મૂર્તિ પાસે બેઠા હોય તો મન તન મૂર્તિ પાસે છે ને વૃત્તિ ચપ્પલમાં છે. તો ચપ્પલમાં વૃત્તિ છે કારણ કે જેની કિંમત મનાણી હોય ત્યાં વૃત્તિ રહે છે. એટલે મહારાજ કહે છે કે ભગવાનની મૂર્તિ એ ચિંતામણી છે. તમે જે ચિંતવશો એ થશે, પણ ચિંતામણી હરખું ચિંતવવું જોઈએ. ખરાબ ચિંતવો તો મેળ ન ખાય. એક ભાઈ જંગલમાંથી આવતો તો નદીમાં સ્નાન કરે, એમાં પથ્થર હારો તો લઈ લીધો, પથ્થર ચિંતામણી હતો. પછી થોડોક ચાલ્યો, ઉનાળાનો તાપ હતો, તરસ લાગી એટલે હેઠો બેઠો. પછી એમ કહેવાય કે સરસ મજાનું ઠંડુ પાણી આવી જાય તો ત્યાં તરતમાં સરસ મજાના ઠંડા પાણી આવી ગયા. એમ થયું કે પાણી તો પણ શરબત હોય તો ત્યાં તો શરબત આવી ગયું. એમ થયું કે સારું ભોજન હોય તો ત્યાં તો સરસ મજાના 56 પકવાનમાં આવી ગયા. તૃપ્ત થયો. મનમાં સંકલ્પ હતો કે સારું અહીં હું જે ચિંતવું છું એ થાય છે, ત્યાં ક્યાંય ભૂત તો નહીં હોય ને. તો ભૂત આવ્યા કે હમણાં મને ભડકી જાય છે તો ભડકી ગયા. જો ચિંતામણી તો હતી પણ બાળક એને ખબર નહોતી એટલે એને ખોટું ચિંતવી નાખ્યું. એમ ઘણીક વાર આ મૂર્તિરૂપી ચિંતામણી તો છે પણ બાળકના હાથમાં છે એટલે આપણે એની કદર નથી કરતા. આપણો મહારાજ આપણા રોમમાં રહ્યો છે પણ આપણે એની કદર કરતા નથી. એટલે મહારાજ કહે છે એ સ્વરૂપને જોવો તો તત્કાળ દેખે. અરે તમે એમ કહેશો ભગવાનના ધામ જોવા હોય તો હાલો આત્મા દર્શન થઈ ગયું, ઈશ્વર દર્શન થઈ ગયું, માયા દર્શન થઈ ગયું, બ્રહ્મનું દર્શન થઈ ગયું. તો કે મહારાજ કે ગોલોક, વૈકુંઠ, બ્રહ્મોલ જે ભગવાનના ધામ છે એને પણ દેખી શકશે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એથી કોઈ કઠણ સાધન નથી અને એથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. આ સર્વોત્તમ પ્રાપ્તિ છે. અને શ્રીજી મહારાજ તો એવું કહેતા હતા કે કોઈ 4 વેદ કંઠસ્થ કરે, કોઈ ચાલીને 4 ધામની યાત્રા કરે, કોઈ આખી પૃથ્વી ભરાય એટલા યજ્ઞ કરે, એ કરતાં પણ એક ઘડી ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખે એ શ્રેષ્ઠ છે.
માટે એક ઘડી કરે મૂર્તિ કો ધ્યાન, નિરત સુરત રખી કે એકતાના, કોટી બેર વિધિ સમ સંપત પાવે, પલક ધ્યાન કે સમ નહીં આવે. કરોડો વાર બ્રહ્મા જેવું પદ પામે એના કરતાં પણ એક ઘડીક ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ. પણ કેવી રીતે? શરત મૂકીશ. નિરત સુરત એક તાર બનીને, એક તાર એનું બીજું નામ છે અખંડ વૃત્તિ. થોડીક વાર અખંડ વૃત્તિ થઈ જાય. અને અખંડ વૃત્તિનું એટલું વજન શું કામ? તો કે અખંડ વૃત્તિ વાસ્તવિક શું કોઈને રહે. હવે આપણે અખંડ વૃત્તિ ઉપર ડિસ્કસ કરીએ. અખંડ વૃત્તિ છે એ સહજ પ્રાપ્ત છે કે શ્રમ પ્રાપ્ત છે? તમે કહેશો કે શ્રમ કરવો પડે, તો શ્રમનો નિયમ છે કે શ્રમને તો વિરામ જોવે. હવે કોઈ એમ કહેતા હોય કે મોદી સાહેબ છે એ દેશ માટે 24 કલાક કામ કરે છે. ના, એ બીજા કરતાં વિશેષ કામ કરે છે, હાર્ડવર્ક કરે છે, એમાં કોઈ શંકા નહીં. પણ એને 2-4 કલાક તો હોવા જોઈએ છે, કે શરીર કામ ન કરે. તો સૂઈ ગયા ત્યારે ક્યાંક સતત શ્રમ રહ્યો. એટલે અતિશયોક્તિ અલંકાર વસ્તુ અલગ છે, અને વાસ્તવિકતા વસ્તુ અલગ છે. એમાં આપણે સૂઈ જઈએ ત્યારે અખંડ વૃત્તિ કેમ? એટલે કાલે તમે જો આપણે અમૃતાનંદ સ્વામીનો પ્રશ્ન હતો કે મારા જાગ્રતમાં સ્વપ્ન બે રહેશે, સુષુપ્તિમાં કેમ રહે? જો એ જાગતા સાધુ છે એટલે આ પ્રશ્ન પૂછે છે. વચનામૃતમાં આગળ આવશે કે મહારાજ જાગ્રત સ્વપ્ન સુષુપ્ત ત્રણેય અવસ્થામાં ભગવાનનું મન કેમ રહે? એ વખતે આખો ઘેરો હતો આ કરવા માટે. મહારાજ જે બોલે એ કરવા બધા તત્પર થઈ જતા. તો પોઈન્ટ વસ્તુ આ છે કે અખંડ વૃત્તિ છે એ શ્રમ સાહિત્ય નથી, સહજ સાહિત્ય છે. અને સહજ સાહિત્ય ક્યારે થાય? તો કે જેનો સ્વીકાર હોય એનું સહજ બને, અસ્વીકાર હોય એ કોઈ સહજ ન બને. જેનો સ્વીકાર હોય એ સહજ બને. હા, જો તો શું જીવ કોઈમાં અખંડ વૃત્તિ રાખી શકે? તો કે હા. શેને? તો કે જે રૂપ થયો ને એમાં એને અખંડ વૃત્તિ રહેશે. જો આપણું બોડી છે, બરાબર છે, તો આપણી બોડી છે એમાં આત્મા અને પરમાત્મા બે છે, બરાબર છે? નથી એવું તો નથી. અને આત્માને લઈને તો બોડી ચાલે છે. તો આત્માની વૃત્તિ બોડીમાં છે, પરમાત્મામાં કેમ નથી? પોઈન્ટ 1. પોઈન્ટ 2 કે આપણે સૂઈ જઈએ તો બોડીના કેટલા પાર્ટ સૂવે છે, કેટલા જાગે છે? મેં આ ઘણા પ્રશ્ન પૂછ્યો. કોઈક એમ કે હુઈ જાય એટલે બધું હુઈ જતું હોય, કોઈક કે 50% હોય, કોઈક કે 25% હોય, કોઈક કે 75% હોય. દરેક પોતપોતાની વિભાવના. જો આપણે રોજે હોઈએ છીએ છતાંય તપાસ વગરની કોઈ ખબર પડતી નથી. એટલે હોય એટલે ખબર ન પડે, એમાં અભ્યાસ કરો તો ખબર પડે. હું ઘણી વાર નથી કહેતો કે ભાઈ રોગ આપણને થાય, ડૉક્ટર શું કામ ટ્રીટમેન્ટ કરે છે? આપણા રોગને ડૉક્ટર શું કામ પકડી શકે, આપણે શું કામ નથી પકડી શકતા? તો ભાઈ ડૉક્ટરે એની માટે 20-20 વર્ષ સુધી સાધના કરી છે, અભ્યાસ કર્યો છે, એટલે એ પકડીએ. આપણે આપણા રોગને પકડવા માટે ભલે આપણે આમ થયું, પણ આપણે એની માટે મહેનત શું કરી, અભ્યાસ શું કર્યો? એટલે જે સૌ કરત અભ્યાસ તે સૌ જીવ હોય જાત તબ, અંતર મેં હોત ઉજાસ તબ તે એ સબ દેખ પડે. જેવો અભ્યાસ કરે એવો જીવ થઈ જાય છે. જ્યારે થાય ત્યારે બધું જણાય છે. માટે અભ્યાસ અગત્યની બાબત છે. અભ્યાસ બહુ મહત્વનો છે. આપણે ખોટો જ અભ્યાસ કરીએ તો સાચું કોઈ દી પ્રાપ્ત થાય નહીં. મહારાજ આ કહે છે આપણે હોઈ જાય ત્યારે રિયાલિટી આપણી બોડીનો કેટલો પાર્ટ શું? તો સમથિંગ જે શ્રમ સાધ્ય છે, જેમ કે આંખ જોઈતી ઠાકી હોય તે હોઈ જાય, કાન સાંભળી ઠાકી તે હોઈ જાય, મોઢું બોલતા હોય ઠાકી હોય તે હોઈ જાય, હાથ કે પગ હાલવા ચાલવાથી કામ કરવા ઠાકી હોય તેટલા હોઈ જાય. નાક હોઈ જાય તો આપણા શરીરની 999 મુખ્ય નાડીઓ છે, બાકી તો ઘણી નાડીઓ છે, એ હોઈ જાય તો, હૃદય હોઈ જાય તો, લીવર હોઈ જાય તો, આંતરડા નાના મોટા હોઈ જાય તો, મગજ હોઈ જાય તો, એ કંઈ નથી સૂતું. સુઈ જવાનું મીન્સ કામ કરતા બંધ થઈ જાય. એટલે જો હાર્ટમાં જે લોહી સર્ક્યુલેશન કરતી હોય એ નાડીમાં સહેજ લોહી ઘાટું થાય અને ત્યાં લોહી પરિભ્રમણ બંધ થાય. જો એક જ નાડી હોય 999 એને હાર્ટ એટેક કહેવાય. મગજમાં જે નાડી હોય
એ આ લોહીનું સર્ક્યુલેશન બંધ થાય તો એને બ્રેન એટેક કહેવાય. બીજા કોઈ અંગમાંથી લોહી ન પહોંચે તો એને પેરાલિસિસ કહેવાય. કોઈ જગ્યાએ એક નાડીનું ન, એટલે આ અલગ અલગ પાર્ટને લઈને અલગ અલગ નામ છે, પણ આખી શેર તો લોહી સર્ક્યુલેશન બંધ થયું. તો સુઈ જાય સુસુપ્તિમાં આ બધું સર્ક્યુલેશન ને બધું ચાલુ કોણ રાખે છે? આ બધું જ ચાલુ રહેશે. ખાલી હાથ પગ ને મોઢું એટલું જ તે નથી ઓલું થતું. તો કે આત્મા રાખે છે પરમાત્મા, તો તરત બધા બોલે ભગવાન. તો ભગવાન તો મળદામાં છે, ત્યાં કેમ નથી ચાલુ રાખતા? એટલે આત્માને ભલે ભગવાન પ્રકાશે, પણ બોડીનું બધું જ સર્ક્યુલેશન આત્મા કરે છે. આત્મા નીકળી જાય તો ભગવાન તો જળચિત બેયના માલિક છે, બોડી કાંઈ કરી શકતી નથી. એટલે સુઈ ગયા છતાંય આત્માને બોડીમાં વૃત્તિ રહે તો સહજ સાહિત્ય છે. કે એમાં કેમ રહે? તો કે એ બોડી રૂપ થઈ ગયો છે એટલે બોડીમાં રહે. એમ જે ભગવદ રૂપ થાય એને જ ભગવાનમાં વૃત્તિ રહે. એટલે કે અખંડ વૃત્તિનો અર્થ જ થાય ભગવદ રૂપ થવું. અને મહારાજ બધાને દેહધારી મટાડીને મૂર્તિધારી કરાવવા આવ્યા હતા. દેહરૂપ મટાડીને ભગવદ રૂપ કરવા આવ્યા હતા. એટલે પહેલા જ વચનાવટમાં એને અખંડ વૃત્તિ શબ્દ મૂક્યો, પણ અખંડ વૃત્તિનો એ જ છે કે તમે દેહ ભાવ મૂકીને ભગવદ ભાવમાં તલ્લીન થાવ. અને તમે જુઓ જે મહાન સંતો થયા, મહાન ભક્તો થયા, બોલો પર્વતભાઈને અખંડ વૃત્તિ હતી કે નહોતી? બધાએ લખ્યું. પર્વતભાઈને પૂછ્યું તો હું દેખાય કે બ્રહ્માંડમાં કાંઈ તમારે વિના દેખાડો તો 500 પરમહંસના સ્વાગત. ગોપાળાનંદ સ્વામી અખંડ વૃત્તિ હતી કે નહોતી? ગુણાતીતાનંદ સ્વામી અખંડ વૃત્તિ હતી કે નહોતી? સિદ્ધાનંદ સ્વામી અખંડ વૃત્તિ કેળવી હતી કે નહોતી? કૃપાનંદ સ્વામી અખંડ વૃત્તિ કરી હતી કે નહોતી? બ્રહ્માનંદ સ્વામી કે રાજે ચરણે ઉદ્ધવ રેખાય એને ધ્યાન વિના હું દેખું. બ્રહ્માનંદ કે જન્મ થઈને લખું, વગર ધ્યાને તમારે આખા અંગો અંગ દેખાય છે. અખંડ વૃત્તિ હતી કે નહોતી? અખંડ વૃત્તિ હતી. એનું કારણ શું? તો જો જે કવિ સંતો હતા કે લેખક સંતો હતા, એને એ કોઈ પૂછ્યું તે બોલ્યા છે એટલે લખાણું છે. એનો અર્થ એવો નહીં સમજવાનો કે જે બોલતા હતા બ્રહ્માંડ ડોલાતા હતા. સદાનંદ સ્વામી જેવા એક પાટિયામાં બધી ક્રિયા કરતા હતા અને સંકલ્પ કરે તો શિયાળિયાની સમાધિ કરાવી દેતા હતા, એટલે એને અખંડ વૃત્તિ નહોતી. એને હતી જ તે, પણ એને લખવાની સુવિધા નહોતી એટલે એને લખ્યું નથી. બાકી એને અખંડ વૃત્તિ તો હતી, એ તો પાકું જ છે. તો ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે ભાઈ તમે 300 સાધુનો વહીવટ કરો ને આ 450 ગામડાનો આટલું બધું તમારી માટે જિમ્મેદારી છે, તો ભગવાનમાં મન કેમ રાખતા છે? સ્વામી કે તું તાર દેહને ભૂલે છે એમ હું ભગવાનને ભૂલું? જેમ માછલું હરે ફરે કરે કાંઈ કામ સમુદ્રમાં રહીને એમ અમે બધું પુરુષોત્તમ મારીને કરીએ. કૃપાનંદ સ્વામી કે ભગવાન ભૂલાય ને ભગવાન ભૂલાય દેહ ભૂલ પડી જાય. જેમ આપણો શરીરમાંથી આત્મા નીકળે તો દેહ પડી જાય. કેમ જે મૂર્તિમાં રહેનારા હતા, તો પર્વતભાઈની એવી સ્થિતિ બધા સંતોએ લખી છે કે હરિજન પર્વતભાઈ સદા રહે મૂર્તિમાં. મૂર્તિમાં રહેતા હતા. જેમ દેહાભિમાની દેહમાં રહેશે એટલે એને દેહની અખંડ વૃત્તિ રહેતા, દેહ રૂપ છે એટલે એને દેહમાં અખંડ વૃત્તિ રહેશે. ભગવદ રૂપ હતા એટલે ભગવાનમાં વૃત્તિ રહેતી હતી. અને આત્મા માટે બે જ વસ્તુ છે, કાં દેહ કાં ભગવાન. એ દેહમાં રહે તો દેહ નિષ્ઠા થાય, ભગવાનમાં રહે તો ભગવદ નિષ્ઠા થાય. ભગવાનમાં રહ્યા વિના ભગવાનની નિષ્ઠા જ ન થાય. અને આ કરવું જોઈએ, આ ભગવાનનું કરવું જોઈએ, આપણે કરવું જોઈએ. અને શરૂઆત પોતાથી કરવી, એટલે અંતરદ્રષ્ટિ કરો. અખંડ વૃત્તિનું સાધન તો કે અંતરદ્રષ્ટિ એટલે હું તો કે પોતામાં અને સામેમાં ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું એ અંતરદ્રષ્ટિ. અર્થાત પોતે શબ્દ પહેલા મૂક્યો છે. જે માણસ પોતામાં ભગવાનને જોવે છે, પોતાના અંગો અંગમાં અવિનાશીના દર્શન કરે છે. નિષ્કુળાનંદ સ્વામી કે અંગો અંગમાં અવિનાશ તેને હૈયે છે ઉલ્લાસ. પ્રથમ પ્રભુ પ્રગટને લાગુ અંગ, પ્રથમ પ્રભુ પ્રગટને અંતર ધારું શું ઉર્માય. અંગો અંગ અવલોકીને અંતર સુખ અથા. અંતર સુખ અવલોકીને પ્રથમ પ્રગટ પ્રભુ અંતરમાં ધારું છે, એટલે મારા અંગો અંગમાં ધારું છું. આ વસ્તુ છે. એટલે આત્માની ચેતના એ પોતાને દેહરૂપ માને તો એની દેહ નિષ્ઠા થાય. જ્યાં જોયું ત્યાં દેહ દેખાય ને દેહનું ગમતું જ કરી શકે. એમ જ્યારે ચેતના દેહાકાર મટી અને મૂર્તિ આકારે થાય, આપણી અલ્પ ચેતના પરમ ચેતનામાં તદાકાર થાય. આપણી અલ્પ ચેતના અત્યારે શરીરમાં, અને જે શરીરમાં જાય આકારે થઈ જાય.
એ જ રીતે ભગવદ આકારે થઈ જાય છે અને છતાં તે થઈ જાય. અને ભગવદ આકારે ચેતના થાય એને જ ભગવાનનો નિષ્ઠા કહેવાય. દેહ આકારે હોય ને દેહ નિષ્ઠા કહેવાય. અને જેના આકારે નિષ્ઠા હોય એને દેખાય. એટલે મુક્તાનંદ સ્વામી જ્યાં જોઈએ ત્યાં રામજી લખ્યું એની ભગવદ આકારે વૃત્તિ હતી એટલે એને ભગવાન દેખાતા હતા. એ મુક્તાનંદ સ્વામી આવી કેમ સ્થિતિ થઈ એ પ્રશ્ન આપણે કાલે ઉઠાવશું. પણ સ્વામીએ લખ્યું છે કે નીર સ્નેહી મીન જલતજી કીધું ન જાત મુક્ત કહે હરિજન તું હરિમૂર્તિ મેં સાક્ષાત. બ્રહ્માનંદ કહે, બ્રહ્માનંદ સ્વામીને કોઈકે પૂછ્યું ભાઈ તમને આવું સ્થિતિ કેમ થઈ? તમે અંદર બહાર ભગવાનને જોવો છો, તમારે વગર ધ્યાનમાં રહેવાય છે. તો કે જોગી તાકો જાનીએ રાખે હરિ કો જોગ રહે નિરંતર રામ में અંતર સદા અરોગ. રહે નિરંતર રામ એ જોગી તાકો જાણીએ રખે હરિ કો, એ અખંડ મૂર્તિનો યોગ રાખે. જેમ દેહાભિમાની દેહનો યોગ રાખે છે અને દેહાભિમાની દેહમાં રહે છે. બ્રહ્માનંદ સ્વામી કે હું મૂર્તિનો યોગ રાખું છું, મૂર્તિમાં રહું છું. અને એટલે મૂર્તિ જેમ કોકને સંકલ્પ કરે તો કામ આદિક દોષો ટાળના, કેમ બ્રહ્માનંદ સ્વામી સંકલ્પ કરે ઘોડાને નિષ્કામ કરી મૂકે છે. સંકલ્પ કરે તો એ આમ કે આમ પોતાના ધોતિયાને અડાડ્યો, પાણીનો છેડો થંભી ઉપર કરે તે થાંભી નાખી હોનાની કરી દે કાઢે છે. એ તાકાત મૂર્તિ ધારવામાં છે. એ મૂર્તિ ધારી બોલે છે જા કે મળદું બેઠું થાય તો એ મલ્લાભાઈ વગેરે સલાટના દીકરાઓ મરેલા બેઠા થાય. એ તાકાત મૂર્તિ ધારવામાં છે. કારણ કે મૂર્તિ સત્ય સંકલ્પ કીધું ને, મૂર્તિ ચિંતામણી તુલી છે અને ચિંતામણી જે ચિંતવે તે થાય. આ બધા જ એક એક સંતોની અનુભૂતિ છે. ભાગવતજીમાં સ્પષ્ટ લખ્યું છે કે પ્રહલાદજીને એમના પિતાએ બહુ દુઃખ દીધું ત્યારે ભગવાને પ્રહલાદજીને મૂર્તિમાં રાખી હતા એટલે ચૈતન્ય મૂર્તિ બની ગઈ. એટલે ભગવાનને વાગે તો એને વાગે, એટલે પ્રહલાદને કાંઈ. એમ જ્યારે આપણે આવા ચૈતન્ય આકાર થઈ જાય ત્યારે આ કામ થાય છે. ગોપાળાનંદ સ્વામીને વડોદરામાં કેટલાક વિદ્વાનો આવ્યા અને કહે છે કે તમે ચમત્કાર બતાવો છો, સિદ્ધિઓ બતાવો છો. ચમત્કારની સિદ્ધિ બતાવી, સાધુને સાધુ હોય સિદ્ધિઓ બતાવે નહીં. ત્યારે સ્વામી કે વાત તમારી મુદ્દાની છે, સાધુ જ ચમત્કાર બતાવે નહીં અને ચમત્કાર બતાવી સિદ્ધિઓ બતાવી સાધુને, પણ સિદ્ધિઓ કોકને બતાવવાનો હક તો ખરો કે નહીં? સિદ્ધિઓ કોઈ રચી છે તો કોઈ દેખાડવાની નથી, રચના હું કામ કરી? તો કે જેની છે એ બતાવે. કોની છે? તો કે ભગવાનની છે. અષ્ટસિદ્ધિ નવનિધિ પરમાત્માની દાસી. તો સ્વામી શું બોલ્યા? એ કે જો મેં એક પણ ચમત્કાર કે સિદ્ધિ બતાવી હોય તો મને બ્રહ્માંડ ભાગ્યનો પાપ અને સ્વામિનારાયણ ભગવાન મારો ઉદ્ધાર ન કરે. તો એનો અર્થ શું થયો? મહારાજ જ કરતા હતા. તો મહારાજ કરતા હતા ક્યારે થયા મહારાજ? એ મહારાજમાં રહેતા હતા એટલે મહારાજ એમાં રહીને કરતા હતા. આપણે દેહમાં રહીએ છીએ, દેહમાં રહીને કરી. એટલે સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે મુક્તની સ્થિતિ શું કહેવાય? તો જો પૃથ્વી છે એ બહાર દેખાય તો જળમાં રહીશ, અને જળમાં છે તો બહાર દેખાય છે. એમ જે આવા અનાદિ મુક્તો છે એ મૂર્તિમાં જ રહ્યા છે, અને મૂર્તિમાં રહ્યા તો બહાર દેખાય છે, બહાર દેખાય તો મૂર્તિમાં જ રહ્યા છે. આ ગોપાળાનંદ સ્વામી સ્થિતિ હતી. પેલા પંડિતો પગે પકડીને કહે છે કે સ્વામી એવી સ્થિતિ થાય કેમ? સ્વામી કે પહેલાં તો પૂર્વગ્રહથી પડતા પછી થાય. તમે મગજમાં નક્કી કરીને આવ્યા કે આવું ન હોય ને આવું હોય તો ન થાય. પહેલાં તો આપણે કંઈક શીખવું હોય તો આપણે કોરી પાટી થવું પડે. સ્વામી કે એક છોકરો સમુદ્રના કાંઠે દર હતું એટલે એ ડોલ ભરી ભરીને દરમાં પાણી નાખતો હતો. એમાં તમારે જેવા અમુક વિદ્વાનો પંડિતો આવી ગયા, છોકરાને પૂછ્યું કે લા શું કરે છે? કે આ દરિયાને દરમાં પૂરી દેવો છે. એટલે પંડિતો હસવા માંડ્યા કે દરિયો દરમાં પૂરાય? એક નાનું દર હોય એમાં ડોલ પાણી, દરિયો થોડો પૂરાય? એ કે દરિયો પાગલ થઈ ગયો લાગે છે. કે હું કે તમે છોકરો કોઈ ઈશ્વરે અંશી હશે, પૂર્વનો જ્ઞાની હશે, કે હું કે તમે? કેમ? કે તમે એવું કહો છો કે ભગવાન અમારા મગજમાં આવી જાય. કે ભગવાન મગજમાં આવે? ત્યારે ઓલા લાઈટ થાય ઓ એ કે જો આ દરિયાને દરમાં પૂરવું હોય તો આ દર અને દરિયા વચ્ચે જે ધૂળનું વ્યવધાન છે કાઢ નાખ, એટલે દરિયો આમ દર એક થઈ જશે. એમ કે તમે તમારું દેહાભિમાન મૂકી દો, તમારી મનની માન્યતાઓ મૂકી દો, તો જ મહારાજમાં તમારી વૃત્તિ એકાકાર થાય છે.
સ્વામી કેમ થાય? સ્વામી કે એક માછલી, નાની માછલીએ મોટી માછલીને પૂછ્યું કે સમુદ્ર કેવો હોય? સમુદ્ર કેવો હોય? સ્વામી બીજું એક્ઝામ્પલ આપે છે કે આવી રીતે ભગવાનમાં કેમ રહેવાય, અખંડ વૃત્તિ કેમ થાય? અખંડ વૃત્તિનો જ ઉપાય આ અનુભવી પુરુષો છે, અનુભવથી વાત સમજાવે છે. નાની માછલીએ મોટી માછલીને પૂછ્યું, આ એક રૂપક છે પણ સમજવા માટે કે સમુદ્ર કેવો હોય. એ કેવો મૂકને માથાકૂટ, તારે સમુદ્રનું શું કામ છે? જો સમુદ્રમાં રહેશે એને સમુદ્ર શું છે એ ગતાગમ નથી. તારે શું સમુદ્રનું કામ છે? મૂકને સમુદ્રનું. પણ ઓલાને નક્કી હતું મારે સમુદ્ર જાણવો છે, એટલે એને બીજીને પૂછ્યું, ત્રીજીને પૂછ્યું, 50 હોહોને પૂછ્યું. જેને જે સાચી લગ્ની હોય એ જ કહેવાય. હમણાં મારે જ કીધું ને કે બુદ્ધિશાળી એ છે કે જે પકડ્યું હોય એ મૂકે નહીં. પછી એક વૃદ્ધા અને જ્ઞાની સમજો માછલી હતી. એ કહે છે ખાલી હું તને બતાવું, તને કોઈ ઉત્તર ના આપે. જો તારો જન્મ સમુદ્રમાં થયો, અત્યારે તું ફરે છો ને એ પણ સમુદ્ર જ છે, તું લહેર કરે, અને તારો ખોરાક પણ સમુદ્ર છે, અને તારો આરામ પણ સમુદ્રમાં જ છે, અને આખી તું પાછી સમુદ્રમાં સમાઈ જવાની છે. આ એક્ઝામ્પલ આપીને ગોપાળાનંદ સ્વામી કે આ જીવ છે ને અનંતકોટી બ્રહ્માંડો પુરુષોત્તમ નારાયણના રૂવાડામાં ડુંબો ઝુંબો ઉડતા ફરે છે. એટલે રિયાલિટી કે આપણે ભગવાનમાં જ હરીએ છીએ, ભગવાનમાં જ ફરીએ છીએ, ભગવાનથી જ આપણે જન્મ પામ્યા છીએ, ભગવાન જ આપણું પાલન પોષણ કરી રહ્યા છે, અને ભગવાનના સ્વરૂપમાં જ આખરે આપણે વિરામ પામવાનો છે. આટલું સમજાઈ જાય એટલે અખંડ વૃત્તિ સિદ્ધ થઈ જાય. અને એટલે આવું જેને સમજાણું છે એને જ તે બધે સિયારામમય સબકે જગ જાની કરું પ્રણામ જોરી જુગ પાણી. અને એમને થયું નથી. કોક મોટા સંતના વચનમાં પૂર્વગ્રહથી પરથ અને વિશ્વાસ મૂક્યો ત્યારે આ સ્થિતિ થઈ છે. માટે આપણે પણ જે રીતે ભરૂચ બાપા એક હરિજન પર્વત ભાઈ સદા રહે મૂર્તિ માય, સચ્ચિદાનંદ સ્વામી માટે લખાણું કે હરે ફરે કોઈ કામ રહી મૂર્તિમાં આખો જામ. વ્યાપકાનંદ સ્વામી માટે પણ નિષ્કુળાનંદ સ્વામી એની સ્થિતિ વર્ણવતા લખ્યું કે એક વ્યાપકાનંદ મુનિ, તેને એક વ્યાપકાનંદ મુનિ એની વાત હું કહું છું. હું તો કે એ હરે ફરે હરિ ઈચ્છાય વિચરે દેશ પ્રદેશમાં, હરે ફરે હરિ ઈચ્છાય અખંડ રહી મૂર્તિમાં વિચરે દેશ પ્રદેશમાં. એટલે આ મોટા મોટા સંતો મહારાજમાં રહી અને બધી જ ક્રિયા કરતા હતા, અને એટલે એ આમ સંકલ્પ કરે ત્યાં બ્રહ્માંડો ચોળાઈ જતા હતા. એટલે વ્યાપકાનંદ સ્વામી કે જા તારો કરોડોનો દેવું છે પણ લેજે સ્વામિનારાયણ નામ, સરસે તારા સકળા કામ, ધાર નિયમ કર સત્સંગ, થાય સુખ્યો સર્વ્યંગ. પુરુષોત્તમ નારાયણ 12 કલાકમાં એના 1 કરોડ રૂપિયાનો દંડ લખનૌમાં એ વણિકનો ભરી આવતા હતા. જે મહારાજમાં રહેતા હતા બસ. અને મહારાજમાં રહેવું એ જ મહારાજમાં અખંડ વૃત્તિ રાખવાનો ઉપાય છે. અને સદગ્રંથનો એ નિયમ છે કે જે પહેલાં પ્રતિપાદન કર્યું હોય હોળની દોરાની જેમ ઠેઠ વધી જાય. એટલે અનેક વાર આ અખંડ વૃત્તિના પ્રશ્નો પૂછાણા છે. છેલ્લું પણ મારે જે વેગ લગાડી દેવો એ આત્મ પરમાત્માના વેગ લગાડવાની જ વાત છે, એ જ કરી છે. અને બ્રહ્માનંદ સ્વામી મધ્યના ચોથામાં અખંડ વૃત્તિનું પૂછ્યું તો કેવી શ્રદ્ધા જોવે, શ્રદ્ધા હોય તો કામ થાય. અને શ્રદ્ધા કેમ થાય તો કે નિષ્ઠા જોવે, નિષ્ઠા ક્યાં થાય મહિમા જોવે. એટલે આ ભગવાનનો મહિમા હોય તો નિષ્ઠા થાય, નિષ્ઠા હોય તો શ્રદ્ધા થાય, શ્રદ્ધા હોય તો અખંડ વૃત્તિ રહે. અખંડ વૃત્તિના ઘણા ઉપાયો બતાવ્યા છે, પણ આખિર આજે આપણે અખંડ વૃત્તિ શું એ વિશે સમજ્યા. કાલે અખંડ વૃત્તિના અલગ અલગ ઉપાયો વિશે પણ થોડુંક સમજશું. અને જેને જેને અખંડ વૃત્તિ સિદ્ધ મહારાજે કોને ઉપર કૃપા કરીને કરાવી એવા પ્રસંગો પણ કાલે તો આપણે પ્રસંગો જ માણવા છે. અસ્તુ, જય સ્વામિનારાયણ.